અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફનો મામલો સહકારી આગેવાન અને સાથે પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ભારતને આર્થિક રીતે દબાવવા પ્રયાસો થઈ રહ્યા છે। ટ્રમ્પ ઓઇલ બાબતે વાત કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના વિમાનો તોડ્યા। પાકિસ્તાન પાસે અમેરિકા નિર્મિત વિમાનો હતા। આપણે સ્વદેશી સામાન વાપરી આગળ વધીશું। અમેરિકાના દબાણની સામે સ્વદેશી અપનાવીશું। बोली सकता नहीं नहीं कि अमेरिका की इमेज तूटी जाए। पाकिस्तान छेल्ला युद्ध दरमियान चाइना और अमेरिकाए जे विमानों मजबूत में मजबूत आप्या मेक इन इंडिया डिफेंस साधनों थी एने तोड़ी पाड्या। तेना कारणे अमेरिका की इमेज तूटी है। भारत क्यारे झूक्यु नहीं, झूकवानुं नहीं। त्यारे माने प्रधानमंत्री ने अमित शाहे कोऑपरेशन एमंग द कोऑपरेटिव ની નીતિ અપનાવીને કામગીરીનો આરંભ કર્યો છે। ત્યારે આવતા દિવસોમાં ત્રીજી ઇકોનોમી દુનિયામાં થવા માટે જઈ રહી છે ને એમાં કોઓપરેટિવ વધારે વિશ્વાસ રાખ્યો છે। ત્યારે આપણે સૌએ સ્વદેશી અપનાવીને એ દિશામાં કામ કરીને ટ્રમ્પની ટેરિફને નમાવી દેવી છે।